રાજકોટના જેતપુરમાં બાળકીના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો, જ્યારે કે લોડિયાઈન વિસ્તારમાં બાળકીના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો। જેતપુર કામ માટે બાળકી સાથે તેના પિતા આવ્યા હતા। ભિક્ષાવૃત્તિ કરતા પરપ્રાંતીય શખ્સે બાળકીને ઉઠાવવાનો પ્રયાસ કર્યો। બાળકીના પિતાએ બૂમાબૂમ કરતા સ્થાનિકોએ શખ્સને પકડી પાડ્યો। ભિક્ષાવૃત્તિ કરતા શખ્સે બાળકીને કોથળામાં નાખીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિકોએ શખ્સને પકડી જેતપુર પોલીસને હવાલે કર્યો છે। છે એને એક પરપ્રાંતીય જેવો કોથળામાં નાખીને લઈને ચાલ્યો જતો હતો। આ લોકો રોડ માથે રાડારાડી કરતા હતા, એટલે મેં એને પૂછ્યું શું છે, તો એને મને જવાબ આપ્યો કે આ મારી છોકરીને લઈને ભાગી ગયો છે, આપણે એને પકડવાનો છે। એટલે મેં રિક્ષામાં જઈ એને ભેગા જઈને મદદ કરીને એને પકડ્યો, એટલે છોકરીને રજૂ કર્યો। છોકરીને એની પાસેથી મુકાવી, બરાબર, એની પાસેથી મુકાવીને અમે બધાએ પૂછ્યું અને અમે એને પકડવા જતા હતા ત્યારે એ અમારે માથે હુમલો કરવા ગયો, નાસી છૂટવાની પ્રયાસ કરતો હતો, પણ અમે એને નાસવા નથી દીધો, બરાબર। તે પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને, જેતપુર સિટી પોલીસ સ્ટેશને લઈ આવેલ છીએ અને સાહેબને સોંપેલ છે। હું જાતો તો નમાજની અંદર તકિયામાં બોખલા દરવાજા પાસે, તો હું મારી છોકરીને બિહાડી છે બાથરૂમ માટે જતો હતો, તો હું બિહાડી ઓટા માટે બાથરૂમ જવા માટે, તો કોઈક અજાણો વ્યક્તિ 2-5 મિનિટની અંદર બાવડું પકડીને હાલતો થઈ ગયો એને, તો હું એટલી વારમાં આવી ગયો, મેં જોયું કે મારી દીકરી જાય છે, તો એ કોથળામાં નાખતો આગળ નીકળી ગયો, એને વાંહે ધોઈડો, તો 2-3 ઝાપટ મેં એને મારી હતી, મારી સામે થઈ ગઈ અને મારી ગરકી દબાવવાની કોશિશ કરી। પછી હું રાડારાડી કરવા માંડ્યો, બીજી આસપાસ પબ્લિક રિક્ષાવાળા બધા ભેગા થઈ ગયા અને રિક્ષામાં ભાઈને અમે લઈ જતો પોલીસ સ્ટેશન ઉપર અને પોલીસ સ્ટેશનમાં એને હોય તો અમે। સંવાદદાતા વિક્રમસિંહ ફોન લાઈન પર જોડાયા છે। વિક્રમ, જેતપુરમાં બાળકીના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો, શું મામલો? જી નેહા, ચોક્કસ જો વાત કરવામાં તો રાજકોટ જિલ્લાના જેતપુરમાં એક પરપ્રાંતીય દ્વારા છે તે બાળકીનું અપહરણનો છે તે પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે મેંદરડાના રહેવાસી બાળકીના પિતા રફીક શામદાર જેતપુર કામ અર્થે જ્યારે બાળકીને સાથે લઈને આવ્યા હોય ત્યારે કોરીલાઈન વિસ્તારમાં છે તે બાળકીનું અપહરણ થવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે ભિક્ષાવૃત્તિ કરતા પરપ્રાંતીય શખ્સે છે તે બાળકીને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે બાળકીના પિતાએ છે તે બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો છે ત્યાં પહોંચી આવ્યા છે અને પરપ્રાંતીય ભિખારી શખ્સને છે તે પકડી પાડ્યો હતો। ત્યારે પરપ્રાંતીય ભિખારી શખ્સે જે બાળકીને ઉઠાવી તેની પાસે રહેલ કોથળામાં લઈ જવાનો છે તે પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિકોનું છે તે કથન કરવામાં આવ્યું છે। ત્યારે સ્થાનિકોએ શખ્સને પકડીને છે તે જેતપુર પોલીસને સોંપ્યું છે। ત્યારે પરપ્રાંતીય ભિખારી શખ્સે કયા કારણોસર બાળકીને ઉઠાવી તે દિશામાં છે તે જેતપુર પોલીસે જે તપાસ કરી છે અને વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। જી નેહા, બિલકુલ વિક્રમસિંહ, પરંતુ સવાલ અહીંયા આખર એ પણ થઈ રહ્યો છે કે મહિલાના સબસલામતના દાવાઓ કરતી હવે સરકાર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આ એક ઘટના નથી, અવારનવાર આ પ્રકારે અપહરણની પણ અનેક ઘટનાઓ છે તે આપણી સામે આવી ચૂકી છે। હવે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે થશે? જી નેહા, ચોક્કસ તો વાત કરવામાં આવે તો આવી જ રીતે ઘણા બનાવો પણ બન્યા છે, જયારે આવા ચીજો લોકો છે જે 6 થી 7 વાગ્યાના સમય દરમિયાન છે તે આવી બાબતો કરતા હોય છે। જયારે દિવસની જો વાત કરીએ, દિવસે જે નાના બાળકો છે તે સ્કૂલે જતા હોય છે, ત્યારે એકલા જતા હોય છે, ત્યારે આવા જો લોકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કાલ સવારે બીજા પણ બાળકોનું જો અપહરણ થઈ શકે છે। જી બિલકુલ વિક્રમસિંહ, જાણકારી બદલ આપનો આભાર।